નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર જનરલ મેનેજરના હસ્તે ઉદ્ઘાટનના માત્ર 12 દિવસમાં એસ્કેલેટરની સુવિધા બંધ હાલતમાં જોવા મળી હતી. સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર જનરલ મેનેજરના હસ્તે ઉદ્ઘાટનના માત્ર 12 દિવસમાં એસ્કેલેટરની સુવિધા બંધ હાલતમાં જોવા મળી. સુરતના ઉધના રેલવે સ્ટેશનના પૂર્વ વિસ્તારમાં મુસાફરોની સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચીને એસ્કેલેટર શરૂ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ મુસાફરો માટે એસ્કેલેટરની શરૂઆત કરી હતી, પરંતુ એસ્કેલેટર બંધ સ્થિતિમાં હતું, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. અંત્યોદય એક્સપ્રેસમાં ચડવા માટે ઉધના સ્ટેશને આવતા મુસાફરોને માત્ર સીડીઓ જ જોવા મળી હતી, જ્યારે એસ્કેલેટર પર લોક પ્લેટ લગાવીને બંધ રાખવામાં આવ્યું હતું. રેલવે અધિકારીઓને પણ આ અંગે કોઈ માહિતી ન હતી. એસ્કેલેટર જોતા જ એવું લાગતું હતું કે જનરલ મેનેજરનો ઉધના પ્રવાસ પૂરો થતાં જ તે બંધ થઈ ગયું હશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.